ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઠેચા પરોઠા. તો ઠેચા પરોઠા બનાવવા માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે 3 કપ. આપણે તો જેટલો લોટ જોઈએ એ પ્રમાણે તમારે લોટ બાંધવાનો. તો આપણે નોર્મલ લોટ રોટલીનો એમ. અને ઠેચા માટે આપણે આ મરચાં લીધા છે લીલા થોડાક, અને 1 ગાંઠિયો લસણ, અને 1 મોટી ચમચી જેટલું જીરું, અને મીઠું, તેલ જોહે આપણે, અને પાણી જોહે, અને તેલ જોહે ને પાણી જોહે. તો પહેલાં આપણે આ મરચાં છે એને શેકવાના છે. તો આપણે કઢાઈ લીધીશ, તમે કોઈ પણમાં શેકી હગો, તવીમાંય શેકી હગો ને કઢાઈમાંય શેકી હગો. તો આ લોઢાની કઢાઈ છે તો આમાં અસલ થઈ જાય આરામથી એમ. તો આપણે એને થોડીક વાર એમનેમ શેકવાના છે. તો આ ગરમ થાય તેને ફેરવી લે, હું આ રીતે શેકી લે હું. તો મરચાં આપણે આ રીતે થોડીક વાર શેકી લીધા છે. હવે આપણે એમાં નાખી દઉં લસણ. લસણ આમાં શેકી લેવાનું, અને જીરું આખું. આ રીતે જીરું શેકાઈ જવું જોઈએ આ રીતે. તો હવે આપણે આમાં નાખી દઉં મીઠું. તો આમાં તમે આખું મીઠું નાખી શકો ને આ મીઠું નાખી શકો. અને થોડુંક નાખશું એમાં આપણે તેલ, 1 ચમચી આટલું. તો આ રીતે બધું શેકી લેવાનું. અને મરચાંને પછી આપણે ભાંગી નાખવાના આ રીતે. તો ઠેચાનો વિડીયો આપણે મૂકેલો જ છે, બહુ ભાવે. ખાવા ભેગું આપણે થોડુંક હોય તો ચટણીની જેમ. અને આ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે. હવે તો આ રીતે એને આપણે પકાવી લેવાનું. અને આને તમારે પછી વાટવું હોય તો વાટી શકો એમ, ખાંડણીમાં ખાંડવું હોય તો ખાંડણીમાં ખાંડી શકો. તો નોર્મલી તો એમનેમ જ આ રીતે જ બનતું હોય, એને તોડીને એમ. પણ આપણે એને ખાંડણીમાં ખાંડી નાખીશું થોડુંક એમ. તો ગેસ બંધ કરી દેવું, અને થોડુંક ઠંડુ થાય એટલે એને આપણે ખાંડી લેવું એમ. થોડીક વાર આમાં રહેવા દેવું. અને હા, આ રીતનું. ને બીજામાં કાઢવું હોય તો તમે બીજામાંય કાઢી શકો, અને આમાં રહેવા દેવું તો એકદમ પોચું થઈ જાય આ રીતે મરચાં બધા. તો હવે આપણે લોટ બાંધી લેવું. તો આમાં આપણે લોટ બધો ઘઉંનો લઈ લેવું, અને મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે આ રીતે. અને થોડુંક તેલ નાખીશું મોણ માટે. આ લોટ આપણે બાંધી લેવું. જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ જ રીતે જેટલું પાણી જરૂર પડે એ પ્રમાણે લઈને લોટ બાંધી લેવાનો એમ. અને અરુસ કિચનના 80% વ્યૂઅર્સ એવા છે જેને વિડીયો તો જોઈ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અરુસ કિચનને. તો લોટ આપણે બાંધી લેવું. તો લોટ આપણે બાંધી લીધો. આ રીતનો એકદમ સોફ્ટ બાંધવાનો લોટ. થોડીક વાર એને ઢાંકીને રહેવા દે હું 5 મિનિટ માટે, કેમ કે એકદમ સોફ્ટ બાંધ્યો છે આપણે, એટલે ઝાઝી વાર નહીં, 5 મિનિટ. ત્યાં સુધીમાં આપણે આને થોડુંક અધકચરું વાટી લે હું બધું આમાં નાખીને. તો આને આપણે થોડુંક આ રીતે વાટી લેવું.
તો આને આ રીતનું વાટવાનું. અને આપણે કાઢી લે બહાર. હોઈડો દીદી તો આ રીતનું આપણે બનાવવાનું. તો આપણે લોટને જોઈ લેવું. તો સરસ પલળી ગયો છે એકદમ. આવો સોફ્ટ લોટ જોઈએ આપણે. તો આમાંથી બનાવશું આપણે. તો આ રીતનો એક લુગો લેવું. ગોળ કરી લેવું હાથથી. ને આપણે ગેસ ચાલુ કરી દીધો. તવી ગરમ મૂકી દીધી છે. તો આમાંથી પહેલાં રોટલી વણી લેવું. કોરો લોટ લઈને. તો મોટી રોટલી થોડીક વણવાની આ રીતની. તો આની ઉપર આપણે તેલ થોડુંક લગાવશું આ રીતે બ્રશથી. લોટ છાંટશું કોરો. આની ઉપર આપણે આ લગાવશું ઠેચા. અને આ રીતે ફેલાવી દેવાનું. જેવું તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે તમે નાખી શકો એમ. આ રીતે રોટલી આવી જાય એટલે એટલું બધું તીખું નહીં લાગે. આ મરચાં આપણે બહુ તીખા નથી લીધા, મીડિયમ છે, મોરા જેવા છે. એટલે જ મરચાં લેવાના, બહુ તીખા નહીં લેવાના. આ રીતે આપણે ફેલાવી લેવાના. હવે આને આપણે વાળવાનું છે. તો પહેલાં આ રીતે વાળી દેવાનું, પછી એને આ રીતે, જે રીતે આપણે પહેલાં લચ્છા પરાઠા બનાવી એની રીતે આપણે આ રીતે વાળવાનું, વાળતું જવાનું આ રીતના. છેલ્લે પછી પાછું આ રીતે દીદી તો બધું બી બોલાવે છે. તો આ રીતે આપણે વાળી લેવાનું, પછી એને ગોળ કરી લેવાનું આ રીતના. આપણે આ રીતે ને નીચે આ રીતે ચોંટાડીને દબાવી દેવાનું આ રીતના. તો હવે આપણે એને કોરો લોટ લઈ અને વણી લેવું. હળવા હાથે એકદમ સરસ. લોટ એકદમ થોડોક ઢીલો રાખવાનો, એટલે વણવામાં આપણે ઇઝીથી વણી શકીએ એમ. આ રીતનું. તો આને આપણે હવે શેકી લેવું. તો થોડુંક આપણે તેલ લગાવી લેવું તવી ઉપર. તો બે બાજુ એને આપણે શેકી લેવું. આને આપણે બે બાજુ આ રીતે પકાવી લીધું એકદમ સરસ આ રીતનું.
તો આને આપણે કાઢી લેવું હવે. એકદમ બધું અળનોખા થઈ જાય, ખાવામાં સરસ લાગે છે. તો બીજું આપણે વણી લીધું છે, નહીં શેકી લેવું, મસ્ત લાગે ખાવામાં. તો તૈયાર છે આપણા ઠેચા પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ ઠેચા પરોઠા.